હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. મિત્રો, પાઠ મોટો છે એટલા માટે આપણે જૂના લેક્ચરોની અંદર ઘણી ખરી માહિતી મેળવી છે, પરંતુ આ પાઠમાં આપણે રિવિઝન કર્યું નથી. બરાબર છે. આજે પણ આપણે રિવિઝન નહીં કરીએ. આજે આપણે તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર છે તેના વિશેની માહિતી છે તે મેળવશું, અને આવતીકાલના લેક્ચરની અંદર આપણે આખા પાઠનું રિવિઝન કરીને સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની પણ ચર્ચા છે તે સાથે સાથે કરી લેશું. તો આજે આપણે જોવું છે તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. આ પ્રશ્ન સ્વરૂપે તમને પૂછાય તો ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થા વિશે માહિતી આપો. તે રીતે પણ પ્રશ્ન છે તે પૂછાઈ શકે, અથવા તો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતા તંત્ર વિશે માહિતી આપો. એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે આપણા દેશની અંદર તોલમાપ અને શુદ્ધતાને પ્રમાણિત કેવી રીતે કરવામાં આવે છે. કારણ કે દરેક વસ્તુ વિશે જ્યારે આપણી પાસે ગ્રાહક તરીકે તમે બજારમાં જાઓ છો તો તમારી પાસે દરેક વિષય ઉપર કે દરેક વસ્તુ વિશે ચોક્કસ માહિતી હોતી નથી. આવા સંજોગોની અંદર તમારી શું સ્થિતિ થાય છે? તો આવા સંજોગોની અંદર ગ્રાહક શું કરે છે? તો ગ્રાહકની પાસે માહિતી ન હોય એટલે વેપારી ઉપર વિશ્વાસ રાખીને એ ખરીદી લે. હવે જ્યારે દેશની અંદર આવી સ્થિતિ ઊભી થાય એટલા માટે શું કરવામાં આવેલું છે? તો કે વસ્તુઓને પ્રમાણિત કરવા માટે અમુક માર્કાઓ નક્કી કરવામાં આવેલા છે. BIS, ISI, એગમાર્ક, આ બધા માર્કાઓ છે તે નક્કી કરવામાં આવેલા છે. તે તંત્ર છે તે શું કરે છે? ઉત્પાદકોની જ્યાં ઉત્પાદન થતું હોય છે તે સ્થળની મુલાકાત લે છે. મુલાકાત લીધા પછી પ્રમાણિત કરે છે કે નહીં ભાઈ, આ વસ્તુ છે તે ગુણવત્તાયુક્ત રીતે તેનું ઉત્પાદન છે તે કરવામાં આવે છે, તેની કિંમત યોગ્ય નક્કી કરવામાં આવેલી છે, અને આ કિંમત પ્રમાણે આ વસ્તુ બરાબર છે, અને એ પ્રમાણે તે એને માર્કો આપે છે. બરાબર છે. આ માર્કો છે તે દરેક લોકો, દરેક ઉત્પાદકો ઉપયોગમાં લઈ શકતા નથી. ISI, BIS, એગમાર્ક, હોલમાર્ક, આ બધા માર્કાનો ઉપયોગ કરવા માટે ગવર્મેન્ટની મંજૂરી લેવી પડે છે, અને આ ખાતાની મંજૂરી મળ્યા પછી, એટલે કે મંજૂરી લેતા સમયે પણ એ લોકો છે તે બધી સ્થળની મુલાકાત લઈને તપાસ કરે છે અને પછી તેને મંજૂરી આપે છે. બીજું, મંજૂરી મેળવી લીધા પછી માર્કાનો જે ઉપયોગ થવા લાગે છે તેવા સમયે પણ ગમે ત્યારે તે સ્થળની આકસ્મિક મુલાકાત લઈને પણ તેની ખાતરી છે તે પૂરી કરવામાં આવતી હોય છે. તો આ રીતે ચીજ વસ્તુઓને પ્રમાણિત કરવા માટે છે તે ભારતમાં એક તંત્ર છે તે ગોઠવાયેલું છે, જેના વિશે આપણે જોઈએ તો ગ્રાહકોને સ્વાસ્થ્ય, સલામતી અને રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાધીન સ્થાપના કરી છે, જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલા માલ સામાન, વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી, ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. કે વસ્તુઓની ગુણવત્તા ચકાસણી છે તેની તપાસ કરે છે, ચકાસણી કરે છે, અને પછી તેને પ્રમાણિત કરવાનું કામ કરે છે. એટલે કે આ તંત્ર દ્વારા વસ્તુઓની ગુણવત્તા છે તેની વ્યવસ્થિત રીતે પહેલાં તો ચકાસણી કરવામાં આવે છે કે તેનું ઉત્પાદન કેવી રીતે થયેલું છે. ઉત્પાદકો ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે 1947માં સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, ISIનું પૂરું નામ તમને પૂછાય, બરાબર છે, તમને ખબર હોવી જોઈએ. તમે ISIનો માર્કો તો ઘણી જગ્યાએ જોયેલો છે મિત્રો, બરાબર છે. અહીં જો તમે જોઈ શકો છો, આ ISIનો માર્કો છે, બરાબર છે. I એટલે ઇન્ડિયન, S એટલે સ્ટાન્ડર્ડ, અને I એટલે કે ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. સ્થાપના ક્યારે થયેલી છે તેની? 1947માં સંસ્થા સ્થાપી હતી, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામે ઓળખાય છે. BIS એનો માર્કો અહીં મૂકવામાં આવેલો છે, તમે જોઈ શકો છો, બરાબર છે. ISI છે એમાંથી જ BIS થયેલું છે, બરાબર છે. એટલે BISનો માર્કો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામે આ માર્કો છે તે હવે ઓળખાય છે. આપણે તેના વિશેની માહિતી મેળવીએ તો
1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 1986માં 1947થી 86 સુધી આઈએસઆઈ જ માર્કો વપરાતો હતો, બરાબર છે. પરંતુ 1986માં તે હવે BISના નામે ઓળખાય છે. જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને આઈએસઆઈ માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે કે જુદી જુદી ચીજ વસ્તુઓ ગુણવત્તાયુક્ત વાપરવામાં આવતી હોય ત્યાં આઈએસઆઈ વાળો માર્કો છે તે વાપરવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે પોતાની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને આઈએસઆઈ માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે, એટલે કે તેને લાયસન્સ આપવામાં આવે છે. તે લાયસન્સ મેળવવા માટે અરજી કરવામાં આવતી હોય છે અને ત્યાર પછી BIS કે ISI વાળા છે તે આવીને ચેક કરીને પછી તેને તે માર્કો વાપરવાની પરવાનગી છે તે આપતા હોય છે. ત્યાર પછી ખેતી પર આધારિત ચીજવસ્તુઓ જેવી કે વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તા માનાંક એકમાર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. જો ગ્રાહકોને માર્કા સંબંધી શંકા જાગે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ પણ કરી શકે છે. જો મિત્રો તમને એમ લાગે કે આ લોકો છે તે ખોટી રીતે માર્કો વાપરી રહ્યા છે અથવા તો માર્કો વાપરે છે પરંતુ તેમાં યોગ્ય ગુણવત્તા છે તે દેખાતી નથી, તો BISના નજીકનું જે કેન્દ્ર હોય, બરાબર છે, ત્યાં જઈને તે પ્રાદેશિક કેન્દ્ર હોય, કાર્યાલય હોય, ત્યાં જઈને તે ફરિયાદ કરી શકે છે કે ભાઈ આ માર્કાવાળી વસ્તુ જ છે, છતાંય તેની ગુણવત્તા તો એ માર્કાને બરાબર દેખાતી નથી. આવા સંજોગોની અંદર વ્યક્તિ છે તે ફરિયાદ કરી શકે છે. મધ, ઘી, મસાલા જેવા પદાર્થો, ખાદ્ય પદાર્થો જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ, વન પેદાશો, બાગાયતી પેદાશો, ખેત તથા ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર એગમાર્ક લગાડવામાં આવે છે. બરાબર, ખાદ્ય પદાર્થો, ફૂડ હોય ને, તમે ઘણા પેકિંગની ઉપર એગમાર્ક એવું ગુજરાતીમાં જ લખેલું હોય છે, બરાબર છે, તો એગમાર્ક છે તે લગાડવામાં આવે છે. ખેતી પર આધારિત કાયદો 1937 ને 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે. આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા કરે છે. આ સંસ્થા ઉત્પાદકોને ISI કે એગમાર્ક વાપરવાનો લાયસન્સ પરવાનો આપે છે. જે ગ્રાહકોને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જાગે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. એટલે કે BISનું નજીકનું જે પ્રાદેશિક કાર્યાલય હોય છે તે કાર્યાલયની અંદર જઈને તે ફરિયાદ કરી શકે છે કે ભાઈ આમાં છે તે માર્કો વાપરવામાં ભૂલ થયેલી છે અથવા તો આ લોકો ખોટી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે. હવે વાત કરીએ આપણે સોના ચાંદીના દાગીનાની. મિત્રો, સોના ચાંદીની પરખ છે તે આપણે ન કરી શકીએ, બરાબર છે. એમાં કેટલું સોનું છે એ બધી આપણને તો ખબર ન પડે. સોની આપણને જે પ્રમાણે આપે એ પ્રમાણે આપણે શું કરવાનું હોય, લઈ લેવાનું હોય છે, બરાબર છે. તો એને પ્રમાણિત કરવા માટે 916 22 કેરેટ BIS માર્કો છે તે લગાડવામાં આવતો હોય છે. હોલમાર્ક લાગેલો હોય છે કેન્દ્ર સરકારનો. આ ઉપરાંત દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયેલું હોય તેનું ચિહ્ન હોય છે. દાખલા તરીકે જેનું ચિહ્ન ઈસવીસન 2008ના દાગીના પર હોલમાર્કિંગ દર્શાવે છે કે જે પછી 916 હોલમાર્ક એવું લખેલું હોય, બરાબર છે, તો આ ચિહ્ન છે તે દર્શાવે છે કે જે છે એટલે 2008માં આ દાગીનો છે તે હોલમાર્ક થયેલો હશે. આ ઉપરાંત સોનાના દાગીનાની ખરીદી વખતે પણ BIS માર્કાની સાથે સોનાની શુદ્ધતાને નંબર, દાખલા તરીકે 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા ધરાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો, જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયેલું હોય તેનું ચિહ્ન, દાખલા તરીકે જે એટલે કે 2008માં જ્વેલરી બનાવનાર અને વિક્રેતાને લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. બરાબર છે કે વિક્રેતા અને શુદ્ધતાને ગેરંટી છે તે
આપે છે કે તમે સોનું છે તે ખરીદો તેવા સમયે હોલમાર્ક છે તે ચેક કરવાનું છે, BISનો માર્કો પણ ચેક કરવાનો છે. સોનું છે એ કેટલા કેરેટ શુદ્ધ ગણાય? શુદ્ધ સોનું 24 કેરેટનું હોય, પરંતુ 22 કેરેટનું સોનું છે તે 916 હોલમાર્ક 22 કેરેટ હોય. 22 કેરેટના સોનાની મજબૂતી વધારે હોય એટલા માટે 22 કેરેટ સોનું છે તે જ ખરીદવામાં આવતું હોય છે. ફાઇન 24 કેરેટ સોનાની કિંમત પણ થોડીક વધારે હોય, પરંતુ સોનું છે તે પોચી ધાતુ હોવાથી 24 કેરેટ સોનું છે તેના દાગીના ન બની શકે. એટલા માટે આ પ્રકારનું સોનું છે તે ખરીદવાનું હોય છે. તમે સોનું ખરીદો ત્યારે પણ તમે દુકાનમાં જઈને ચેક કરી શકો છો. સોનું ખરીદતી વખતે તમે વેપારીને પૂછી શકો છો કે આમાં અમને BISનો માર્કો બતાવો, 22 કેરેટ 916 હોલમાર્કનો માર્કો છે તે દર્શાવો, કયા વર્ષમાં ઉત્પાદન થયેલું છે તો તેની સામે છે એક નાની એવી ઓલું લગાડેલું હોય તેમાં પણ તમે જોઈ શકો. બરાબર છે? તો આ રીતે તમને છે તે ખ્યાલ આવી જાય છે કે તમારે કેવી રીતનું ખરીદી કરવાની છે. ત્યાર પછી ટીનમાં પેક કરેલો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર FPO નો માર્કો લગાડવામાં આવે છે. કે ટીનની અંદર પેક કરેલી હોય વસ્તુ, બરાબર છે, ઘણી વખત ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, બરાબર છે. FPO એટલે શું? તો ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, બરાબર છે. ઘણી વસ્તુ તમે છે ટીનના ડબ્બાની અંદર પણ ખરીદતા હશો અથવા તો જોયેલી હશે, બરાબર છે. તો તેની અંદર FPOનો લોગો હોય છે, બરાબર છે. આ અહીં તમને બાજુમાં છે તે ચિત્ર દર્શાવેલું છે, આ પ્રમાણેનો લોગો હોય છે. તે જોઈને પછી તમારી ફૂડ પ્રોડક્ટ છે તે ખરીદવાની છે, બરાબર છે. ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, બરાબર છે. FPO ફૂડ પ્રોડક્ટ ઓર્ડરનો માર્કો જામ, ફ્રૂટ જ્યુસ, કન કે ટીનમાં પેક કરેલી વસ્તુઓ અને ફળો પર, શાકભાજીનું ઉત્પાદન વસ્તુ પર લગાડવામાં આવે છે, બરાબર છે. કે આ દરેક ચીજ વસ્તુના ઉત્પાદન કે વસ્તુઓ ઉપર છે તે લગાડવામાં આવે છે. ટેક્સટાઇલ કેમિકલ, જંતુનાશક, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર ISIનો માર્કો લગાડવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો, બરાબર છે. જે 1986થી BIS થઈ ચૂક્યો છે, પરંતુ હજી પણ ISIનો માર્કો પણ ચાલે છે, એટલે તમે એ પણ પ્રમાણિત કરી શકો છો. ISI ટેક્સટાઇલ એટલે કે કાપડ. ત્યાર પછી કેમિકલ, જંતુનાશકો, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ઇસ્ત્રીને એ બધું તમે ખરીદો તો એની અંદર છે તે ISIનો માર્કો લગાડેલો હોય. વેપારી તમને બતાવે કે આ વસ્તુ લેવાય, ISI વાળી આવે, બરાબર છે. એટલે તે માર્કો ચેક કરીને પછી તમારે તે વસ્તુની ખરીદી કરવાની છે. ત્યાર પછી વૂલ માર્ક, ઊનની બનાવટો અને તેના પોશાક પર વૂલ માર્કો લગાડવામાં આવે છે. કઈ કઈ ચીજ વસ્તુ ઉપર કયો માર્કો લગાડવામાં આવે છે તે ખાસ યાદ રાખવાનું છે મિત્રો. સોનું હોય તો 916 હોલમાર્ક, ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુ હોય તો ISI, ટીનના ડબ્બામાં ફૂડ પ્રોડક્ટ હોય તો FPO, ઊનની બનાવટો હોય તો વૂલ માર્ક. આવા બધા લોગો છે તે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. માંસ અને માંસની બનાવટો પર MPOનો લોગો લગાડવામાં આવે છે, બરાબર છે. આ છે તે વૂલ માર્ક છે. ઊન જેવો તમને આકાર છે તે જોઈ શકો છો, આ વૂલ માર્કનો લોગો છે. આ પ્રકારનો લોગો છે તે ઊનની બનાવટોની ઉપર છે તે લગાડવામાં આવે છે, બરાબર છે. પછી માંસ અને માંસની બનાવટો પર MPO મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિઝર, બરાબર છે. મીટ એટલે કે માંસ, પ્રોસેસિંગ એટલે કે પ્રોસેસ્ડ કરેલું જે માંસ હોય છે, બરાબર છે, તેના ઉપર MPO નો માર્કો છે તે લગાડવામાં આવે છે. માર્કો માંસ મટનની પેદાશો અને તેનાથી બનાવટોને માટે વપરાય છે. ત્યાર પછી છે HACCP, બરાબર છે. હોર્ઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ
કંટ્રોલ પોઈન્ટ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે. આપે કોણ? BIS, બરાબર છે. પણ માર્કાનું નામ શું છે? તો HACCP. તૈયાર કરેલો ખોરાક છે એ તમે ઉપયોગમાં લેતા હોય, બરાબર છે, તો તેના માટે HACCP નો માર્કો છે તે BIS દ્વારા છે તે આપવામાં આવતો હોય છે. યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરાયેલા ખોરાકની બનાવટો અને તેના પર HACCP એનાલિસિસ, હોઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ માર્કો છે તે લગાડવામાં આવે છે, બરાબર. પ્રોસેસ્ડ ફૂડ પેકેટ તમે જે યુઝ કરતા હોય, તૈયાર ખાવા માટેની વસ્તુઓ જે મળતી હોય છે તેના માટે આ માર્કો છે તે વાપરવામાં આવે છે. ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો. હવે આપણે જોવું છે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સંસ્થાઓ, પણ એના પહેલાં જોઈ લઈએ તો ECO, બરાબર છે. તમારા પુસ્તકની અંદર તેનો ફોટો છે તે મૂકેલો છે એટલે અહીંયા નથી લીધો. તે સાબુ, ડિટર્જન્ટ, ઓઇલ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો BIS દ્વારા અપાય છે, જે હવે BIS છે, બરાબર છે. કે આની બધાની ઉપર છે તે ECO નો માર્કો છે તે લગાડવામાં આવતો હોય છે. આપે કોણ? BIS, બરાબર છે. તમે સાબુ, ડિટર્જન્ટ, કાગળ, પછી લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાને બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો, આ બધું છે તેને પ્રમાણિત કરવા માટે આ માર્કો છે તે યુઝ કરવામાં આવતો હોય છે. મિત્રો, આ ખાસ યાદ રાખજો કયા કયા માર્કા કઈ કઈ જગ્યાએ વપરાય છે. MCQમાં માત્ર ચિત્ર આપીને પણ તમને પૂછી શકે કે આ માર્કો છે તે કઈ ચીજ વસ્તુઓને પ્રમાણિત કરે છે, બરાબર છે. દાખલા તરીકે અહીં વૂલ માર્ક લખેલું છે ઉપર, બરાબર છે, પણ એ ઉપરની આકૃતિનો છે HACCP વાળો માર્કો છે તે દર્શાવેલો હોય તો એ શેને પ્રમાણિત કરશે? તો તૈયાર ફૂડ પ્રોડક્ટ છે તેને પ્રમાણિત કરવા માટે આ માર્કો છે તે વપરાય છે. આપણે રિવિઝન કરી લઈએ તો નીચેનો માર્કો સૌથી છે તે કયો છે? વૂલમાર્કનો માર્કો છે. આ વૂલમાર્કનો માર્કો છે એ શેને પ્રમાણિત કરશે? તો ઊન અને તેને લગતી ચીજ વસ્તુઓ, બરાબર છે, ઊનની પ્રોડક્ટ છે તેને પ્રમાણિત કરવા માટે વૂલમાર્ક છે તે વાપરવામાં આવે છે. તેના પછી છે FPO, બરાબર છે. આ માર્કો છે તે FPO નો છે. તો FPO નો માર્કો છે તે શેના માટે વપરાય છે? તો કે ટીનની અંદર જે વસ્તુઓ પેક કરેલી છે, જેમાં જામ પણ હોય છે, તમે બ્રેડની સાથે જે જામ ખાતા હોય તે, પછી થમ્સઅપની બધું પણ ટીનની અંદર પેક કરેલું હોય છે, એટલે કોઈ પણ જ્યુસ, પીણા છે તે આ બધું ટીનની અંદર પેક કરેલું હોય તો તેના માટે FPO નો માર્કો છે તે વપરાય છે. ISI નો તમને ખ્યાલ છે જે પાછળથી BIS થયેલો છે. ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ પર તેનો માર્કો છે તે વાપરવામાં આવતો હોય છે. સોનાની ઉપર હોલમાર્ક છે તે વાપરવામાં આવતો હોય છે. પછી BIS નો માર્કો છે તે વાપરવામાં આવે છે. BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો માર્કો છે તે વાપરવામાં આવતો હોય છે. તો આ રીતે જુદી જુદી રીતે દેશની અંદર ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓને પ્રમાણિત કરવા માટે આવા અલગ અલગ પ્રકારના માર્કાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ. હવે ભારતની વસ્તુઓને કેવી રીતે પ્રમાણિત કરવામાં આવે છે એ તો આપણે જોઈ લીધું. હવે આપણે વિદેશી ચીજ વસ્તુઓ ખરીદવી છે, બરાબર છે, અથવા તો આપણા દેશમાંથી વસ્તુઓ અન્ય દેશમાં મોકલવી છે, બરાબર છે, તો શેના દ્વારા પ્રમાણિત કરવામાં આવે? તો ISO દ્વારા છે તે ચીજ વસ્તુઓ. શિક્ષણની ગુણવત્તામાં પણ ISO નો માર્કો છે તે વપરાય છે. મિત્રો, જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ છે તેની જાહેરાતોમાં એમાં તમે ઘણી વખત વાંચતા હશો કે ISO પ્રમાણિત, બરાબર છે, 2009, 9002 એવું બધું લખેલું હોય છે,
તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તા ચકાસણી માટે બે સંસ્થાઓ કાર્યરત છે, CSC અને ISO. આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે આંતરરાષ્ટ્રીય સંગઠનો ગુણવત્તા માનકની કામગીરી કરી રહી છે. ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. યાદ રાખજો ISO નું ફૂલ ફોર્મ. ISO નો માર્કો પણ અહીં તમને દર્શાવેલો છે. હવે મિત્રો જો ISO નો માર્કો છે તે ક્યાં વપરાય, તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજ વસ્તુઓને પ્રમાણિત કરવા માટે જુદા જુદા માટે છે તે ISO નો માર્કો છે તે વપરાય છે, જેનું મુખ્ય મથક જીનીવામાં છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે ISO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો જીનીવામાં છે તે ISO નું મુખ્ય મથક આવેલું છે, જેની સ્થાપના 1947માં જ થઈ હતી. તેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી એટલે કે ISO 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે, જ્યારે ISO 14000 એટલે કે 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે. આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય પ્રમાણિત માટે 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISO ની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવામાં છે. તે કોઈ સરકારી સંસ્થા નથી. ISO નું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજ વસ્તુઓ અને વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે, કે તે ચીજ વસ્તુ આપણા દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રમાણિત છે. આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ આ ચીજ વસ્તુઓનો ઉપયોગ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વહેંચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓનું ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર ISO 6000, ISO 9000, ISO 9100 કે ISO 14000 જેવા નિશાનો છે તે વાપરવામાં આવે છે. બીજી સંસ્થા છે CAC, જેનો માર્કો છે એ તમને અહીંયા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો માર્કો છે, પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા CAC ને પ્રમાણિત કરવામાં આવે છે. કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન, CAC, કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવી છે. તેનું મથક ઇટાલીની રોમમાં છે. ISO નું ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં, જ્યારે આનું મથક CAC નું મથક ઇટાલીના રોમમાં, ઇટાલીની રાજધાની છે રોમમાં છે. દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થો ઉત્પાદકોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિના નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CAC સાથે સંપર્કમાં રહીને કાર્ય કરવાની ડાયરેક્ટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે. ISO ની સાથે છે એ BIS જોડાયેલું હોય એટલે ISO વાળા ડાયરેક્ટ ન આવે, પરંતુ BIS ને છે એ ટ્રેનિંગ આપીને તેને પ્રમાણિત કરવા માટેને અમુક સત્તાઓ છે તે આપતા હોય છે. જ્યારે ISO ને છે CAC છે તેની સાથે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કામ છે તે તેની સાથે જોડાઈને કરે છે. આંતરરાષ્ટ્રીય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન એટલે કે CAC નામની સંસ્થા કરે છે. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1963માં સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સની સંસ્થાઓ ખાદ્ય પદાર્થો અને ખેતી સંગઠન FAO, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO, FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી છે. કારણ કે આ બંને શેની સાથે જોડાયેલા છે?
ખાદ્ય પદાર્થોની સાથે. બરાબર છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, તો એ બધું પણ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, ખેત પેદાશો છે તે પણ ખોરાકમાં મોટાભાગની ઉપયોગમાં લેવાય છે. ફૂડ છે તે તો આપણે ખોરાક જ છે. ત્યાર પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આપણો જેવો ખોરાક હોય તેની સાથે તે જોડાયેલું છે, કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા છે તે સ્વાસ્થ્ય માટે કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ હાનિકારક છે તે પ્રમાણિત કરવામાં આવે છે. એટલે આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1963માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ ફાઓ અને WHO દ્વારા કરવામાં આવી છે. આઈએસઓની સ્થાપના ક્યારે થયેલી છે? 1947માં, જ્યારે આની સ્થાપના છે તે 1963માં. આઈએસઓનું મથક છે તે સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા અને CSEનું વડું મથક છે તે ઇટાલીનું પાટનગર રોમ શહેરમાં છે. આ કમિશનનું મુખ્ય મથક ઇટાલીના પાટનગર રોમ શહેરમાં છે. તે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે. આ ઉપરાંત તે દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોના અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ બનાવે છે. ભારતમાં આઈએસઓ સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CSE સાથે સંપર્કની કામગીરી ડાયરેક્ટર ઓફ જનરલ હેલ્થ સર્વિસીસ દ્વારા છે તે કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે દરેક કમિશનો છે તે જુદી જુદી રીતે દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ છે તે કામગીરી કરે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ CSE અને ISO બે સંસ્થા છે તે કામ કરે છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ ISI એટલે કે જે પાછળથી BISના નામે પ્રમાણિત થયેલું છે તેના દ્વારા જુદા જુદા માર્કાઓ આપવામાં આવેલા છે. જુદી જુદી ચીજવસ્તુઓ પર આ દરેક માર્કાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાં સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે મુદ્દો છે, ચોથો મુદ્દો છે, તોલમાપ અને ચીજવસ્તુની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર વિશે માહિતી આપો. એટલે તમારી બધી જ માહિતી છે તે વ્યવસ્થિત રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાની છે. અને બીજો પ્રશ્નનો જવાબ લખવાનો છે તમારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજવસ્તુઓને પ્રમાણિત કરતી સંસ્થાઓ વિશેની માહિતી આપો. જે અત્યારે આપણે ભણ્યા તે ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો. બરાબર છે. એવો પ્રશ્ન પૂછાય તો પણ તમારે આ જ પ્રશ્નનો જવાબ છે તે લખવાનો છે, જેમાં ISO અને CSE વિશેની માહિતી છે તેની નોંધ કરવાની છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આ બધું હોવા છતાં જ્યારે તમે છેતરાઓ છો, બરાબર છે, કે જ્યારે તમારી ચીજ વસ્તુઓ પ્રમાણિત થઈ શકતી નથી અથવા તો પ્રમાણિત થયેલી ચીજ વસ્તુઓ હોવા છતાં તમે જ્યારે છેતરાયેલા હોય તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરિયાદ કોણ કરી શકે અને ક્યાં કરી શકે તેના અંગેની માહિતી છે. કેવી રીતે ફરિયાદ કરવી, ક્યાં ફરિયાદ કરવી, કોણ ફરિયાદ કરવી, ફરિયાદ કેવી રીતે કરવી તેના વિશેની માહિતી છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે કરીને પાઠ પૂર્ણ કરશું. આખા પાઠનું રિવિઝન પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે લઈ લેશું, જેથી કરીને તમારે છે તે આખા પાઠનું ફરીવાર રિવિઝન થઈ જાય. આ પાઠ છે તે બોર્ડની એક્ઝામમાં પણ કટ થયેલો નથી, એટલે મિત્રો યાદ રાખજો, પાઠ છે તે વ્યવસ્થિત રીતે પાકો કરવાનો છે. બરાબર છે. કટ થયેલા પાઠ છે તે બોર્ડની એક્ઝામ પૂરતા કટ થયેલા છે, પરંતુ તમારી આગળના અભ્યાસ માટે, તમારા સામાન્ય જ્ઞાન માટે, એ બધાની માટે એ પાઠ અત્યંત જરૂરી છે. અને આપણે ખૂબ જ ડિટેલમાં જઈને એ પાઠ ભણેલા છે. એવું નહીં સમજતા માત્ર પરીક્ષાલક્ષી તૈયારી કરવાની જગ્યાએ તમારા જ્ઞાનમાં વધારો થાય તે પ્રકારેની તૈયારી છે તે કરવાની છે. અને એટલા માટે તમારે બધા જ પાઠ છે તેનો અભ્યાસ વ્યવસ્થિત રીતે કરવાનો છે. બરાબર છે. હવે પછી આપણે બધા જે કોઈ પાઠ ભણવાના છે તે બધા પાઠ પણ પરીક્ષાને લગતા જ છે, એટલે એ પાઠ પણ એવી રીતે છે તે ભણશું. મોસ્ટ ઓફ અભ્યાસક્રમ પૂરો થવા આવ્યો છે, કારણ કે ઇતિહાસના આપણે 1 થી 5 પાઠ, પછી ભૂગોળના 8 થી 13 પાઠ અને ઇકોનોમિક્સને લગતા 4 પાઠ, એટલે કે 15 થી 18 પાઠ. આ 18મો ચાલુ છે એક લેક્ચરમાં, તે પણ પૂરો થઈ જશે. એટલે ઘણો ખરો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે. હવે પછી તમારે 5 પાઠ જ છે તે અભ્યાસક્રમના બાકી રહેશે, 5 થી 6 પાઠ. બરાબર છે. તો એ બધા પાઠો છે તે પણ આપણે ભણશું, પરંતુ જે ભણી ગયા છીએ તેનું સરસ રિવિઝન છે તે કરતા રહેજો. ભૂલાઈ ન જાય, આગળનું ભણતા જાય તેમ પાછળનું રહી ન જાય તે બાબતની પણ કાળજી છે તે લેવી.
લેક્ચરની લિંક તમારી પાસે છે તે જરૂર લાગે. નો મુદ્દો સમજાતો હોય તો તરત જ લેક્ચર છે તે ચેક કરી લેવો, કયા લેક્ચરની અંદર તે મુદ્દો લીધેલો છે. સ્ટાન્ડર્ડ 10ના લેક્ચર જોશો એટલે તમને ચેનલમાં બધા જ લેક્ચર છે તે મળી જવાના છે. અને છતાંય ન સમજાતું હોય તો તમારી લોકોની પાસે મોબાઈલ નંબર છે જ તે તમે ફોન કરીને પણ પૂછી શકો છો. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.